1500 મુસ્લિમ લોકો આ વાર્તાઓ હજી વાંચી નથી ને ઈ બધાય થોડી ભેદભાવની વાતો અત્યારે બહુ ચાલે છે ને ગમતું નથી. પંદરસો મુસલમાન છે, સિંધમાંથી આવે છે. એબદ ખાન નામનો મુસલમાન છે, એની દીકરીની વાહે સિંધના સુમરાની ફોજ પડી છે અને મૂળીના પાદરમાંથી નીકળે છે. બહુ ટૂંકમાં આપને વાત કરું છું. મૂળીના પાદરમાંથી નીકળે છે. લખધીરજી પરમાર એને રોકે છે. ક્યાં જાઓ છો? હમણાં ઉભા રહ્યો, મારી જનેત. આ બહુ ટૂંકમાં તમને વાત કરું છું. મારી જનેતાને પૂછ્યા, હું તમને આશરો આપવો છે મારે. પરમાર માને જઈને પૂછ્યું કે માં, હું અહીંયા 1500 મુસલમાન નીકળ્યા છે, જત છે, એની વાહે સિંધના સુમરાની ફોજ છે, એની દીકરીની વાહે પડ્યા છે. એને આંચકવા માટે, એને લઈ લેવા માટે માં હું એને આશરો આપું? અને પરમાર માં રોવા માંડ્યા, રડવા માંડ્યા. એટલે કીધું કે શું કામ રડો છો? હું તો હારી વાત કરું છું. તમારો દીકરો કોકને આશરો દેવાની વાત કરે છે કે બેટા તું નાનો હતો, મને તારું બચપન યાદ આવે છે. મને તારું બચપન યાદ આવે છે. તું નાનો હતો, હું સ્નાન કરવા માટે બેઠી હતી અને તું રોતો હતો. આવીને જોયું તો એક વડારણ તને પૈપાન કરાવતી હતી. એની પાસેથી આંચકી ઊંધો લટકાડી એનું દૂધ મેં ઓકાવી નાખેલું. પણ મને લાગે છે કે એકાદું ખોરું તારા પેટમાં રહી ગયું હોય છે. નહીતર પરમારનો દીકરો છે, નિરાધારને આશરો દેવાને ટાણે ક્ષત્રિયનો દીકરો છે, એ કોઈ દી રજા લેવા માટે ન આવે. હમણાં મને યાદ આવતું હતું કે જે કૃષ્ણને આશરો આપ્યો, ભૂમિનો જાકારો, પાણીનો માકારો, એને આહિરને દીધેલો આવકારો. મોટી મોટી મેળીઓએ જેદી દીધેલો જાકારો, તેદી ઝૂંપડીએ કીધું તું જીવન પધારો. દુર્યોધનની હારે વૃષ્ટિ કરવા માટે ગયા એટલે દુર્યોધને કીધું ભગવાન કે હા, આજ બપોરે આપણે હારે ભોજન કરવાનું છે ને મેં તૈયારી કરી રાખી છે. એટલે અમરીશભાઈ ભગવાને કીધું તારી તૈયારીની મને બધી ખબર છે. તારી તૈયારી કેવી હોય ને એની મને ખબર છે, પણ મારે તારીને આ જમવું નથી, તારીને ખાવું નથી. મારા એક વિદુર નામના ભગતને ત્યાં મારે જમવું છે, ત્યાં મારે જમવું છે, ત્યાં મારે ભોજન લેવું. હવે જે કૃષ્ણ છે, મહાત્મા ઈસરદાસજી એમ કે છે, કસા કરવહું મહલ મહલ ગીરી મેર કહાવે. ડુંગરા ગિરનાર તો તારું મંદિર છે, મેરુ પર્વતી તો તારું મંદિર છે. હે બાપ, અમે તારા મંદિર હું બનાવીએ? કસા કરવહું મહલ મહલ ગીરી મેર કહાવે. કસા ગાવહું ગુણ ગુણ જહાં તુમ્મર ગાવે. મેલા કી ધનમાલ જહાં શ્રી ચરણા આગે. દ્વારકાધીશની મૂર્તિની સામે બંડલના બંડલ ઉલાળવા કાળિયા ઠાકરની સામે દ્વારિકાનો ધણી છે, હોનાની દ્વારિકાનો રાજા છે, અને એની સામે બંડલ ઉડાડવા તમારા બંડલનું કાંઈ ન આવે ન્યા ભાઈ. કસા કરવહું મહલ મહલ ગીરી મેર કહાવે. કસા ગાવહું ગુણ ગુણ જહાં તુમ્મર ગાવે. મેલા કી ધનમાલ જહાં શ્રી ચરણા આગે. લક્ષ્મી તો એના પગ દબાવે છે. જહાં શ્રી ચરણા આગે. કસા પખાળું પાવ પવિત્ર ન ગંગા લાગે. જેના પગના જમણા અંગ પગના અંગૂઠામાંથી ગંગા વહે છે. જહાં શ્રી ચરણા આગે. કસા પખાળું પાવ પવિત્ર ન ગંગા લાગે. કી પુહો પર ચડાવવા સિર પરે. ગુલાબનું ફૂલ આપણે તોડીને ચડાવી, એ ચડાવ્યું ન કહેવાય, તો તોડ્યું કહેવાય. તો તોડ્યું કહેવાય. ભલે આપણો ભાવ છે તો આપણે ધરીએ, ફળ ફૂલ પુષ્પ એને ધરીએ આપણે, પણ એ તો તોડ્યું કહેવાય. કી પુહપ ચડાવવા સિર પરે ને પારી જાત વૃક્ષ તુજ ઘરે. રાજા ધીરાજ કી રીજવા કવિ શંકર સેવા કરે. તમારા 56 ભોગનો કાંઈ ન આવે. હાલો ને વિદુર ઘેર જાય, હાલો ને વિદુર ઘેર જાય, હાલો ને વિદુર ઘેર જાય. કેસર સર પર સધારંગ માર તારંગ અનુસાર કર કર વર્ધન મેલ કરે.
यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानम् अधर्मस्य तदात्मानं सृजाम्यहम्। परित्राणाय साधूनां विनाशाय दुष्कृतां धर्म संस्थापनार्थाय संभवामि। एक बार बताए अरे हम आंकड़ो मार। परित्राणाय साधूनां विनाशाय दुष्कृतां धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे। सर सर पर सधर्ंग मर दर्ंग अनुसर कर कर वर धर्मेल करे गरी गर सुरंग वर। आज नक्की નથી હો, એટલે આમ નક્કી છે પણ અહીંયા અમે જ્યારે બેહીએ ને ત્યારે અમુક આમ ભાળીએ ને અમે અમરીશભાઈ કેટલા સમય હમણાં પ્રોગ્રામમાં એટલો સમય નગર સમય એટલો બધે અનેક જગ્યાએ હાજરી દેવા માટે જવાનું હોય। આ બધા આગેવાનો છે બાપુ। શાયર લેરું થોડિયું મુજા ઘટમાં ગણેરિયું હકડી તળ ન પોગ્યું તા તો દૂજી ઉપડ્યું। નકર ઘણી વાર મેં બોલવા બેહી તમને એકય વાત નો યાદ આવે। બેડ મારી જ આપણે કહીએ ને બેડ મારી ગયું। સમય છે ઘડિયાળ ઉપર નથી મન ઉપર છે। દુઃખની ઘડિયું નો જાય હો। સુખનો સમય કેવી રીતે હોયો જાય એની મને તમને ખબર નથી પડતી ભાઈ। પણ જોને તોડી કે શાયર ઉમટો અનવળી રતન રતન તણાતા જાય પણ કર્મના હીણા કર્મના હીણા માનવી हंखले मुट्ठी भरा। काल अहिया ओला धीरेन्द्र शास्त्री जी महाराज दरबार भरे छे ने राजकोट में आववाना छे। तो एक भाई बहु सारो प्रश्न कर्यो के हमणा राजकोट में 250 करोड़ नु ड्रग्स उतरू ई जरा कही दिए तो हारू। मननी वातो ने वांची शकाय छे। आना उपर आपणे जावुं नथी डिटेल में, एमां मारे वात नथी करवी आपने। सर सर पर सधर्ंग मर दर्ंग अनुसर कर कर वर धर्मेल करे गरि गर सुरंग वरंग तरंगति मन गर भर भर मूर नति नरक बरे। निर्गत नर प्रवर प्रवर गुण निर्जर निकट मुकुट सिर सवर्ण में गणराव पट फरल गरर पद घुंगर रंग पर सुंदर श्याम रमे जी रंग पर सुंदर श्याम रमे जी रंग पर सुंदर। શું કે છે નંદ બાવા ને ઘેર નવ લખ દૂજે नंद बाबा ने घेर नव लख दूजे माता यशोदा मैडा वलोवे छता गोपियोना। एक कवि एम कीधु पाहन ससुर चोर सत्यभामा चोरे तरु तारा ससराए स्वयंतक मणिनी चोरी करी थी तारू आखू खानदान चोर छे। व्यंग स्तुति कहेवाय आने निंदा स्तुति। गणेशपुरी जी लख्યું ને જીતુભાઈ પાહન સસુર ચોર તારા સસરાએ સ્વયંતક મણીની ચોરી કરી। સત્યભામા ચોરે તરુ સત્યભામાએ વૃક્ષની સુનંદન નામના બાગમાંથી વૃક્ષની ચોરી કરી લીધી। પાહન સસુર ચોર સત્યભામા ચોરે તરુ ચોરી બંસી રાધિકાને કહ્યો ફેર ડર को अरे चोरी कहूं रावरी तो जीभ नहीं लंबी चौड़ी। तारी चोरी नु वर्णन करवा बेही ते अवड़ी हमारी जीभ नहीं ई ते चोरी लीधी छे। चोरी कहूं रावरी तो जीभ नहीं लंबी चौड़ी चोरो दही दूध वामे हिस्सो हल धर को। तारा भाई नो एमा फाळो हतो तू दही दूध चोरवा जातो ते दी
ચોયો દહીં દૂધ વામે હિસ્સો હલ ધરકો. અરે ચોરન કે ચોર વસુદેવ નંદરાય ચોર. નંદરાય અને વસુદેવી તો ચોર નાય ચોર. કેમ કે એકાબીજાએ રાતમાં બાળ. આ વ્યંગ સ્તુતિ છે, વ્યંગ સ્તુતિ. અત્યારે આ મીડિયાનો યુગ ચાલી રહ્યો છે એટલે કોઈને એમ ખબર ન પડે, પણ આ ગણેશપુરીજી નામના મહાત્માયા નિંદા સ્તુતિ પુસ્તકની શરૂઆતમાં નિંદા સ્તુતિ કરવામાં આવે. ચોરન કે ચોર વસુદેવ નંદરાય ચોર. ચોરન કે જરે પરે માત ચોર પર કો. તારો જન્મ છે ચોરની જેલમાં થયો, જ્યાં ચોરને રાખવામાં આવતા હોય. ચોરન કે જને પરે માત ચોર પરકો. પણ હું એમ ન માનું કે તું ચોર. માનો હરિ ગ્રંથ કે અમંગલ કો લેહે ચોરી. મારા ગ્રંથમાં રહેલા અમંગળને, મારા ચિત્તમાં રહેલી કુબુદ્ધિને જો ચોરી જાને તો હાચો ચોર, નકર તું ચોર નહીં હો. નંદ બાબાને ઘેર નવ લખ દૂજે. માતા યશોદા મૈડા વલોવે છતાં ગોપીઓના ઘરમાં વાલો ચોરીયું કરે. શ્યામ આવીને મારી મટુકી ફોડે. ગમાર ગમાર મારા વલોણા ગાજે. શ્યામ આવીને મારી મટુકી ફોડે. મટુકી ફોડીને મારા મૈડા ડોળે. શ્યામ આવીને મારી મટુકી ફોડે. ભાઈ 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 પણ જો ને બે માનો બે બાપનો. નરસિંહ મહેતાએ કીધું બે માનો બે બાપનો બે નાતનો અને બે ને ગોકુળમાં રમતો જોયો. અમે રાધાન તારો રમે. राधिका बड़ भागनी तूने कौन तपस्या की. तीन लोक के तारन तरन वो तेरे आधीन. અક્રૂર તેડવા માટે આવ્યા કૃષ્ણને. એટલે ગોકુળના માણસોએ પૂછ્યું કે હું નામ છે તમારું? કે અક્રૂર. એટલે કીધું કે નામ તો અક્રૂર છે, કામ તો ક્રૂરતાના કરો છો. કે કેમ તમે કૃષ્ણને લેવા માટે આવ્યા છો? કે હા. કે શું છે તમને ખબર છે કે શું છે? કે નંદ કો આનંદ હા જીવન જશોમતી को. कृष्ण છે એ नंद को आनंद हाँ जीवन जशुमती को. प्राण राधिका को मोद सारी का मयूर को. धैनु को ध्रुविय पारिजात बन पंछिन को. अन मोहन हमीर दिव्य नूर वृजपुर को. ए व्रजनु नूर छे. मोहन हमीर दिव्य नूर वृजपुर को. अरे ऐसे यह बाल को भ्रमाए ले चले हो कित होकर अक्रूर काम करत हो क्रूर को. झटपट पट गुलट पलट नटवर जट लट पट कट घट निपट लले कहूं कट गति उकट तुकट गति धिनकट मंडर मंडलट लपट पले. झटपट पट गुलट पलट नटवर जट लट पट कट घट निपट लले कहूं कट गति. झटपट पट गुलट पलट नटवर जट लट पट कट घट निपट लले कहूं कट गति उकट तुकट गति धिनकट मंडर मंडर मन लट लपट मळे जमना तट प्रगट मर नर रट रट छुट सुर के कट बेन समे. पण मने अमरीश भाई